સૌને નમસ્કાર, વંદન. રાજકોટ શહેરના યુવા સંવેદનશીલ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ સર, હમણાં જ આપણી વચ્ચેથી જેમને વિદાય લીધી રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરા, અમદાવાદથી ખાસ જે પર્યાવરણવિદ છે, આર્કિટેક્ટ છે અને જળ સંવર્ધન માટે ખૂબ જ જાગૃત છે એવા લોકેન્દ્ર બાલાસરિયા, અમારા મહામંત્રી ગુજરાત રાજ્યના મારા મોટાભાઈ અજયભાઈ પટેલ, ગીરગંગા પરિવારના દિલીપભાઈ, પ્રતાપભાઈ, દિનેશભાઈ, સર્વે સંચાલકો, શિક્ષકો, આપણે સૌને પાણીની સમસ્યાનો ખ્યાલ છે એટલે એના વિશે હું વિશેષ વાત નહીં કરું, પણ એક્શન પ્લાન આપણો શું હોવો જોઈએ આના માટે. એક્શન સ્પીક્સ લાઉડર દેન વોઇસ. અને ગાંધીજીએ કીધું છે, બી ધ ચેન્જ યુ વિશ ટુ સી ઇન અધર્સ. તમે બીજામાં જે ચેન્જ જોવા માંગો છો એ તમારાથી જ શરૂઆત કરો તમે. એટલે આપણે ચેન્જ જોવા માંગીએ છીએ કે સરકાર કાંઈ કરતી નથી, આપણે કહીએ છીએ કોર્પોરેશન કાંઈ કરતું નથી, સંસ્થાઓ કાંઈ કરતી નથી, લોકો કાંઈ કરતી નથી, પણ વોટ વી આર ડુઈંગ, આપણે શું કરવાના છીએ, દેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. તો આ જે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા એસએફએસ જળ સંચય અભિયાન અને એમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટનો સહયોગ એ ખૂબ જ સરાહનીય છે, પ્રશંસનીય છે. એમના માટે હું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ગીરગંગા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, સાથે સાથે વંદન કરું છું. આપણે એમને જોરદાર તાલીઓથી બંને સંસ્થાઓને બતાવીએ. હવે અહીંયા આપણે સૌ બેઠા છીએ, જાગૃત છીએ. આપણે જાગૃતિની સાથે જવાબદારી, ઇન્ફોર્મેશનની સાથે ઇન્ટેન્શન. હવે કોઈને એ ખ્યાલ, કોઈને આપણે એવું ના કહી શકીએ કે લોકોને પાણીની સમસ્યાનો ખ્યાલ નથી. એટલે ઇન્ફોર્મેશન ઇઝ ધેર, ઇન્ટેન્શન ઇઝ નોટ ધેર. જાગૃતિ છે પણ જવાબદારી નથી. એટલે આપણે સૌ અહીંયા જે લોકો બેઠા જવાબદાર લોકો છીએ તો જ અહીંયા આવ્યા હોય. એટલે આપ સૌ જવાબદાર છો. આપણે શું કરવાનું છે, આપણે આ જે મુહિમ છે બોર રિચાર્જિંગની, એને આપણે આગળ વધારવાની છે. આપણે સૌએ ફક્ત આપણા સુધી જ સીમિત નથી રહેવાનું. હું મારી સ્કૂલમાં ફક્ત બોર રિચાર્જિંગ કરાવેલું, ધેટ ઇઝ નોટ સફિશિયન્ટ. આપણે સેન્સિબલ અને સેન્સિટિવ માણસો છીએ, તો મારે મારી સ્કૂલમાં 2000-2500 બાળકો ભણતા હોય, તેમાં તમામ વાલીઓને મારે ખાસ કરી અને આગ્રહ રાખવો પડે, એમને તમામ સુધી મારે માહિતી પહોંચાડવી પડે અને એમાંથી આઈડેન્ટિફાઈડ જે પેરેન્ટ્સ હોય એમને મારે જાણ પર કરવી પડે. હું આપને કહેતા મને ખૂબ જ આનંદ છે કે અમારી સ્કૂલમાં અમે 1 તારીખે બોર રિચાર્જ કરાવી લીધા સર, અને એમાં 7.5-8 ફૂટ નીચે એની પીઠ પણ બનાવી છે અને એકદમ સાયન્ટિફિક અને સિસ્ટમેટિક, બટ દેટ ઇઝ નોટ સફિશિયન્ટ. દિલીપભાઈ હતા, અજય સર હતા, દેટ્સ નોટ સફિશિયન્ટ. હું મારા વાલીઓને કહું, ને મેં અત્યાર સુધીમાં 81 વાલી છે, જે પેરેન્ટ્સ છે એમને અમને બોર રિચાર્જિંગ માટેની સંમતિ આપી દીધી. 81. આઈ એમ નોટ હેપી વિથ 81, પણ મારો ટાર્ગેટ છે કે અમારા 2500 પેરેન્ટ્સમાંથી એટલીસ્ટ 500 પેરેન્ટ્સ એને બોર રિચાર્જિંગ કરાવવું જોઈએ. એટલે આપણે જે આપણું ટાર્ગેટ છે 100 સ્કૂલ અને 10,000 ઘર, તો એ 100 સ્કૂલ અને 10,000 ઘર ફક્ત વાતો કરવાથી કે મીડિયામાંથી જે અજય સરે વાત કરી, ભાઈ એમની સ્કૂલ છે એનો ઇનિશિયેટિવ લેશે, એમ તમામ સ્કૂલે ઇનિશિયેટિવ લેવું પડશે. અહીંયા જોનો પ્રમુખ પણ છે ઉપર, અન્ય સંચાલકો પણ છે. તો આપણે તમારી સ્કૂલ તો થવી જ જોઈએ કમ્પલસરી, પણ સાથે દરેક સ્કૂલ જો 100 વાલીઓ છે એમને સમજાવી શકે તો આપણે 10,000ના ટાર્ગેટ સુધી પહોંચી શકીએ. આ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલનું કમિટમેન્ટ છે, ઇટ્સ નોટ ફોર 1 યર, આપણે દર વર્ષે આ કરવું પડશે. તો આ એક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલનું એક યોગદાનની એક શરૂઆત છે. પણ સાથે સાથે જેમ અમે બી કમિશનર સર, લોકેન્દ્ર સર અને અમે બેઠા ત્યારે વાત થઈ કે જે જાહેર સ્થળો છે, માનો કે રેસકોર્સનું ગ્રાઉન્ડ છે, શાસ્ત્રી મેદાન છે, યુનિવર્સિટી છે, જે આપણા ગાર્ડન્સ છે બધા કોર્પોરેશનના, એવી પબ્લિક પ્લેસ, એમાં પણ રિચાર્જિંગ થાય એ ખૂબ જરૂરી છે. અને સરે એમને 100% કીધું છે કે એમનું પ્લાનિંગ પણ છે એ જ. એટલે આપણે શું છે કે જાજા હાથ રળિયામણા, એક હાથથી કંઈ કામ થવાનું નથી, પણ આપણે બધા ચેઇન એજન્ટ બની અને કામ કરીએ. આપણે સમાજ સુધી આ વાત પહોંચાડી, મેસેજ પહોંચાડી, જે ખૂબ જ જરૂરી છે. આપણે જે વાત કરીએ બેંગ્લોર હોય, દિલ્હી હોય, કોટા હોય, ઇવન ગાંધીનગરમાં પણ આ પ્રશ્ન છે. ઇન્દોર, તમે મોટા શહેરો જોવો,
અને હજુ 33-35% પબ્લિકને તો પીવાનું પાણી હિન્દુસ્તાનમાં ચોખ્ખું મળતું નથી. આ પરિસ્થિતિ ગામડાની પણ છે. મારી ઉંમર સર 60, આમ રનિંગ 60 યર. તો રાજકોટમાં જે 35-40 વર્ષ પહેલાની પરિસ્થિતિ હતી, આઈ વોઝ સ્ટેઇંગ ઇન જંકશન એન્ડ ગાયકવાડી પ્લોટમાં હું રહેતો, તો ત્યાંની પબ્લિક ડંકીમાંથી પાણી છે એ લઈ અને પીવાનું પાણી મળતું હોય. એ બી 15 મિનિટ પાણી ચલાવો, ડંકી ચલાવો પછી પાણી વાર આવતું. જે મજેશ સરે વાત કરી કે છેલ્લા 15-20 વર્ષથી ચોમાસું ખૂબ જ સારું છે, એ આપણા સદભાગ્ય છે. અને રાજકોટની વાત કરીએ તો આજી, ન્યારી, રાંદરડા અને હવે અટલ સરોવર 40-50 વર્ષ પહેલા બી આ જ પાણીના સ્ત્રોત હતા. અત્યારે બી એ જ છે ને. ત્યારે રાજકોટનું પોપ્યુલેશન 1 લાખનું હતું, આજે વખતે 20-25 લાખનું છે. હવે જો સરદાર સરોવર ડેમની યોજના ના હોત, સૌની યોજના, તો રાજકોટની હાલત શું હોય એ સમજી શકાય. પણ ભવિષ્ય આપણે જરૂરી નથી કે નર્મદાનું પાણી રોજ મળે, ના પણ મળે તો એના માટે પ્રિકોશન માટે આપણે સૌએ ખૂબ આગળ આવવું પડશે. અને ફરી એક વાત, એક્શન સ્પીક્સ લાઉડર ધેન વોઇસ. આપણે સૌએ અહીંયાથી કોલ લેવો પડશે. આપણે સૌએ, જે શિક્ષકો બેઠા છે એ શિક્ષકોએ પણ, તમે જે ક્લાસ ટીચર છો, તમારા 30-35-40 બાળકોને તમારે બોર રિચાર્જિંગ માટે સમજાવવા પડશે જ. આર યુ રેડી? શ્યોર? થેન્ક યુ વેરી મચ. સાથે સાથે આપણે સૌ એવો પણ ખાસ તમને માહિતી આપવા માંગુ છું કે કોઈ પણ નાની શેરી હોય કે જ્યાં 20-25 ફૂટનો રોડ હોય, ત્યાં પણ બોર રિચાર્જિંગ શક્ય છે. ત્યાં 5 ઇંચનો નાનો બોર રિચાર્જિંગનો મશીનરી આવશે અને એના દ્વારા પણ શક્ય છે. ઘણાને એવા પ્રશ્નો હોય કે મારે તો ઘરમાં મોટી દિવાલ થઈ ગઈ છે ને હું ક્યાં બોર રિચાર્જિંગ કરાવીશ, ને અમારી તો બહુ શેરી નાની છે, ત્યાં તો બોરિંગનું મશીન નહીં આવે. તો એવા બધા ખ્યાલોમાંથી બહાર નીકળજો. આપણે આના માટેની એક લિંક છે અને સાથે 2 કોન્ટેક્ટ નંબર ગીરગંગા પરિવાર ટ્રસ્ટના આપેલા છે. અને એ તમને ટર્નકી પ્રોજેક્ટ કમ્પ્લીટ, કે જ્યાં તમારું બોરિંગ થઈ જશે, કેસિંગ પાઇપ લાગી જશે, તમારે સાથે મેન્યુઅલ અને કુંડી. દિલીપભાઈએ 10,000 કુંડી બનાવવાનો ઓર્ડર પણ ગોંડલમાં આપી દીધો છે. એટલે એમનો કોન્ફિડન્સ અને અમારો કોન્ફિડન્સ એટલો છે કે 10,000 કુંડીની જરૂર પડવાની જ છે. પણ એના માટે અમારે તમારા સહયોગની જરૂર પડવાની છે. ફરી એક વખત હું કમિશનર સરનો ખૂબ ખૂબ આભાર માનીશ કે મેં જ્યારે એમને પહેલી વખત વાત કરી તો 1 જ મિનિટમાં એમને એમ કીધું કે ખૂબ જ સારું કાર્ય છે અને આ કાર્યમાં અમારી સંપૂર્ણ અનુમોદના છે, અમારો સંપૂર્ણ સહયોગ છે. સાથે સાથે દિલીપભાઈનો ગીરગંગા પરિવાર જે અન્ય રીતે પણ ખાલી બોર રિચાર્જિંગ નહીં પણ નાના ચેકડેમ બનાવીને પણ વોટર કન્ઝર્વેશનનું કામ કરે છે. એમનું કામ પણ ખૂબ જ પ્રશંસનીય છે. આપ સૌ આ મેસેજ સમાજ સુધી ખૂબ જ એગ્રેસિવલી પહોંચાડો અને રાજકોટનું વોટર લેવલ ઊંચું આવે, રાજકોટના પાણીની ક્વોલિટી પણ ઊંચી સારી બને અને સાથે સાથે આ મેસેજ સમગ્ર ગુજરાત અને દેશમાં પણ એક કેસ સ્ટડી તરીકે જાય કે ભાઈ રાજકોટે કયા પ્રકારે પોતાના ભવિષ્યના પાણીની સમસ્યાનો અગાઉથી કયા પ્રકારે પ્રોએક્ટિવલી પ્લાન કર્યું અને આખા દેશમાં કેસ સ્ટડી બને અને આપણે સૌ એના સહભાગી બની એવી આપ સૌ પાસે અપેક્ષા. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.